ઓકે, આજે સેટરડે છે. આપણે અગાઉ વાત થઈ હતી એ મુજબ આજનું આપણું જે સેશન રહેશે એમાં આપણે એક બુક ટોક કરવાના છીએ. બરાબર? તો આપણે એની થોડી વાત કરીએ કે બુક ટોક કોને કહેવાય, શા માટે, અને આજનો બરાબર એ જોઈએ આપણે. મારો અવાજ પ્રોપરલી આવતો હશે આપને? વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ કે અવાજ ના આવે હા તો મને કહેજો. ઓકે, સર તમારો અવાજ વહી ગયો. હા હા સર વયો નથી ગયો. આવતું. ઓકે, તો પહેલા આપણે એ સમજીએ કે બુક ટોક એટલે શું. ઘણી વખત આપણે જોયું હોય કે કોઈ નવું પિક્ચર છે એ લોન્ચ થતું હોય. બરાબર? એટલે આપણા કોઈ મિત્રો છે એ પિક્ચર જોઈને આવે ને પછી આપણને પિક્ચર વિશે વાત કરે. બરાબર? કે ભાઈ આ પિક્ચરમાં આવું હતું, આ ખૂબ મજા આવી. એમાં એના જે મેઇન જે પોઈન્ટ્સ છે ને એની વિશે તમારી સાથે ચર્ચાઓ કરે. આનાથી તમને શું થાય? ખરેખર આ જોવાય, આમાં મજા આવશે, અને તમે પછી પિક્ચર જોવા જાઓ છો. ઘણી વાર એવું હોય કે કોઈ પિક્ચર એવું ફ્લોપ હોય અથવા તો ન ગમે એવું હોય તો પણ તમને એ રીતે સૂચના આપે ને એમ કે ભાઈ એમાં જાતો નહીં, ટાઈમ બગાડતો નહીં, એમાં કાંઈ કાઢ લેવાનું નથી. આવું પણ તમે સાંભળ્યું હશે. તો એ જે રિવ્યુ આપે છે ને પિક્ચરનો, એના ઉપરથી તમે નક્કી કરો છો કે શું કરવું. બસ આ જ વસ્તુ બુક ટોકમાં છે કે આખી બુક વાંચવામાં તમને સમય લાગતો હોય તો આપણી પાસે પૂરતો સમય ન હોય તો આપણે કોઈ બુકને વાંચવાની શરૂઆત કરવી કે નહીં. બરાબર? એના માટે આ બુક ટોક કરવામાં આવે. કોઈ સારી બુક વાંચી હોય એટલે એ તમે એના વિશે બીજાને માહિતી આપો કે આ બુકની અંદર આટલું આટલું સરસ વસ્તુ આપેલી છે, અને એનાથી તમને પ્રેરણા મળે કે આ બુક આપણે વાંચવી જોઈએ, અને પછી તમે એ બુકને આખે આખી વાંચો. તો અહીંયા જે બુક ટોકમાં જે રજૂઆત થાય છે ને એ બુકની અંદર શું છે, બરાબર, એનો એક નાનકડો તમને એક ભાગ જ આપવામાં આવે છે. આખી બુક નથી કહેવાની. આ હું તમને એટલા માટે પહેલા બતાવું છું કે આપણે પણ ધોરણ 11 અને 12માં બુક ટોકના રેગ્યુલર કાર્યક્રમ થયા છે અને વિદ્યાર્થીઓએ બુક ટોક કરી પણ છે. તો આનાથી તમે, હું જે રીતે બુક ટોકની શરૂઆત કરું છું, બુક ટોકમાં શું હોય એનું તમને હું ઇન્ટ્રોડક્શન આપું તો તમે સહેલાઈથી પછી તમારામાંથી કોઈને ઈચ્છા થાય કે સર મારે કોઈ બુક ટોક કરવી છે તો તમે એ બુકને વાંચીને કરી શકશો. એટલા માટે આપણે પહેલા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરી છે. તો બધાને બુક ટોક શું છે એ સમજાણું પહેલા, કે હું તમને એક બુકનો સારાંશ આપીશ કે આ બુક છે, એ બુકની અંદર આટલું આટલું આપેલું છે, અને જો તમને વધારે ઈચ્છા હોય, ટૂંકમાં પેંડાનું આખા બોક્સમાંથી એક પેંડો ખવડાવીશ, અને તમને ભાવે ને તો પછી બોક્સને અંદરથી તમારે જે રીતે ખાવું એ રીતે ખાઈ શકાય. બરાબર છે? ઓકે. તો આજની આપણી જે બુક છે એ બુક છે એ શૂન્યમાંથી સર્જન, અને એનું અંગ્રેજી વર્ઝન જે હતું એ છે કનેક્ટ ધ ડોટ્સ. એનું ગુજરાતી આ વર્ઝન કરવામાં આવેલું છે. રશ્મિ બંસલ કરીને જે લેખક છે બુકના, ઘણી બધી બુકો એને લખેલી છે અને એક સફળ લેખક છે. અને જો અહીંયા લખ્યું છે, ઉપર જ શરૂઆત કરી છે, 2 લાખથી વધુ કોપી, બરાબર, જેમની વેચાણી છે એવી એક એની બુક હતી સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ. એમના લેખક છે કનેક્ટ ધ ડોટ્સ, અને એનું ગુજરાતી વર્ઝન છે એ છે શૂન્યમાંથી સર્જન. હવે પેલા થોડોક લેખકનો પરિચય લઈ લઈએ અને પછી આપણે બુકની અંદર શું છે. બુક ખૂબ મજા આવે છે અને તમને તો ખૂબ આનંદ આવશે. એનું કારણ છે કે આપણો વિષય જ કોમર્સ છે, એટલે એના વિશે આપણે આગળ વાત કરીએ. રશ્મિ બંસલ છે જે એક લેખક છે, મોટિવેશનલ સ્પીકર પણ છે. બરાબર? અને એ વધુ પડતા જે એની બુકો છે ને એ ઉદ્યોગની અંદર, એટલે મોટી મોટી કંપનીઓની અંદર જે યુવા વર્ગ છે એ લોકોએ જે પ્રગતિ કરી છે, બરાબર, એના ઉપરની છે. એને ભારતભરની અંદર એક
8 ભાષાની અંદર અનુવાદિત પિક્ચર એક બુક છે જેનું નામ છે સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ. એમના એ લેખક છે અને એને મુંબઈની સોફિયા કોલેજમાંથી ઇકોનોમિક્સ વિષયમાં સ્નાતક થઈ અને આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કર્યું અને અત્યારે તેઓ બોમ્બેમાં સ્થાયી છે અને ખૂબ સારા લેખક છે. એમની ઘણી બધી બુકો છે, વાંચવા લાયક છે. બરાબર. આ એમાંની એક થોડીક બુકોની વાત આપણે કરીએ. સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ, કનેક્ટ ધ ડોટ્સ, પુઅર લિટલ રિચ સ્લમ, પછી આઈ હેવ એ ડ્રીમ, બરાબર, ફોલો એવરી રેમ્બો અને ટેક મી હોમ. તો આ બધી એકદમ ખૂબ જ સારી રીતે પ્રચલિત થયેલી બુકોમાંની એક બુક છે. હવે આ બુક નું જેને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં એ છે સોનલ મોદી. અને એમનું જે પ્રાથમિક શિક્ષણ છે એ ગ્રામ્ય કક્ષાએ જ પૂરું થયું છે અને એને ગુજરાતી ભાષામાં 16 જેટલા પુસ્તકો છે એ અનુવાદિત કર્યા છે. અને એની પુસ્તકમાંથી જે પણ ઇન્કમ થાય છે આ તમામ ઇન્કમ એ સમાજ સેવાના કામ માટે વાપરે છે. તો આ એક લેખકનો પરિચય થયો કે બુક છે ઓરિજિનલી કઈ છે તો કે કનેક્ટ ધ ડોટ્સ. એમનું ગુજરાતીમાં અનુવાદ થયું છે શૂન્યમાંથી સર્જન. અને એ જે સોનલ મોદી છે એમને આ અનુવાદ કરેલું છે. હવે બુકનું નામ જ છે શૂન્યમાંથી સર્જન. એક પુસ્તક છે ખંભે કોથળો ને દેશ મોકળો. એ આના ઉપરનું જ છે કે જેની અંદર આ બુકમાં કોઈ પણ જાતની એવી કોઈ ડિગ્રી નથી જેમની પાસે, કોઈ પણ જાતની કોઈ તૈયારી નથી. બરાબર. ફક્ત એમની મહેનત અને એના અનુભવે અમને અને એની બુદ્ધિ અને કોઠાસૂઝનો ઉપયોગ કરી અને એને બિઝનેસ શરૂ કર્યા છે અને એમાં એ સફળ થયા છે. એવા 20 જે સાહસિક ઉદ્યોગપતિઓ છે એમની વાત આ બુકની અંદર કરી છે. એમને જિંદગીમાં કેટલી તકલીફો પડી છે, એમને કઈ રીતે કયા કયા ડિસિઝન લીધા, ક્યાંથી શરૂઆત થઈ અને જે કાંઈ એમને તકલીફો પડી એમાંથી એને જે નિર્ણયો કર્યા છે એ બધાના અલગ અલગ અનુભવ છે. અને એ આપણે વાંચીએ એટલે આપણે એમ ખરેખર થઈ જાય કે ના ના, આમ તો જોઈએ તો કનેક્ટ ધ ડોટ્સ એટલે શું થયું કે આમ ટપકાઓ જોડવા. તમે કોઈ વસ્તુની શરૂઆત કરો ને એટલે ઓટોમેટિક તમને ખબર હોય તો પઝલની અંદર હોય છે 1 થી 100 આંકડા પેલા ટપકાઓ જોડવાનો હોય તો પેલા પછી બીજું ત્રીજું એમ આખું બધું કનેક્ટ થઈ જાય એટલે કોઈ પિક્ચર બને. તો અહીંયા એવું જ કે છે કે કનેક્ટ ધ ડોટ્સ એટલે હું એવું મિનિંગ કરું છું કે જેમાં તમે કોઈ વસ્તુની શરૂઆત કરો એટલે આપોઆપ એને લગતા જે કાંઈ તમારા મનમાં જે પ્રમાણે વિચારો આવતા જાય એ પ્રમાણે એ બધું થતું જાય. અને આપણા નસીબ પણ જો સાથે હોય તો તમે ધાર્યું એના કરતાં પણ સારું એચિવમેન્ટ લઈ આવી શકો છો. એક સરસ શબ્દ લખ્યો છે, ધંધો કરવો એ રોકેટ સાયન્સ જેટલી અઘરી બાબત નથી. બિઝનેસ કરવો એ કાંઈ રોકેટ સાયન્સ જેટલું અઘરું નથી. કોઈ પણ વસ્તુમાં તમે નિષ્ફળ થશો તો એમાંથી કાંઈક નવું શીખશો અને આપને એટલી ખબર પડી જશે કે આ વસ્તુ આ રીતે ન થાય અને આમ ન કરાય. ધારો કે બોલપેનની અંદરથી આગળથી તમે પેલું નોબ કાઢીને પાછળથી ફૂંક મારો અને આખી નોટ છે એ સાયવાળી થઈ જાય તો આપણને એટલી તો ખબર પડી જાય કે હવે બીજી વાર આ ન કરાય. તો નિષ્ફળતા છે ને એને એ રીતે જોવાની કે કયું કામ કઈ રીતે કરવાનું એ એના ઉપરથી શીખવા મળે. નાનકડું બાળક હોય ગરમા ગરમ તાવડીને અડી જાય, એ એકવાર અડવા દેવાનો, વાંધો નહીં. એને ખબર પડી જાય કે આ ધંધો બીજી વખત ન કરાય. તો આવી રીતે બિઝનેસમાં પણ આ પ્રકારના નવા નવા અખતરાઓ કરીને આ લોકોએ શું કર્યું છે એની વાતો આ બુકની અંદર આપવામાં આવી છે. હવે આ બુકની અંદર જે આપ્યું છે એમાં સૌપ્રથમ સૌથી મહત્વની બાબત તો એ છે કે જેટલા પણ સફળ વ્યક્તિઓ એની અંદર કીધા છે એમની સફળતાની પાછળ તમે એને ક્લોઝઅપમાં જુઓ ને એટલે એને નજીકથી જુઓ તો એમાં ઘણી બધી મુશ્કેલીઓ રહી છે. એ ડાયરેક્ટ સફળ નથી થયા. એમની શરૂઆત ખૂબ જ અઘરી અને ખૂબ જ કપરી રહી છે. એક ઓલું સીડી જેવું છે. તમે કોઈ સીડીને જોશો ને એટલે એકદમ આમ લાઇટ મારતી હોય, ચમકતી હોય. કદાચ એમાંથી જોઈને તમે તૈયાર થઈ શકો, આમ લિપસ્ટિક કે કંઈ કરવું હોય અથવા તો ફેસને વ્યવસ્થિત રીતે, એ બધું એમાંથી થાય. પણ એક માઇક્રોસ્કોપમાં અંદર મૂકીને જોજો તો એમાં તમને ખાડા ખબડાઓ દેખાશે કેટલા બધા. આવું જ એક સફળ વ્યક્તિનું જીવન હોય
કે જેમાં તમે અત્યારે ધારો કે મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી તમે જુઓ છો કે અત્યારે તમને એમ લાગે ઓહો, પણ એની જે શરૂઆત હતી ને એ ખૂબ અઘરી હતી. કારણ કે એક વખત એક વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીનું ઇન્ટરવ્યુ લીધું, એમાં કીધું ભાઈ તમારી સફળતાનું રહસ્ય શું છે? તો એને એમ કીધું કે એક કામ કરો, જો તમારે સાચું રહસ્ય જાણવું હોય ને તો કેમેરો બંધ કરી દો, તો હું તમને સાચું કહું. તો કે વાંધો નહીં. તો એને એમ કીધું કે ધંધામાં તમારે સફળતા મેળવવી હોય તો ખિસ્સામાં એક બિસ્કિટ અને હાથમાં એક લાકડી રાખવાની. કારણ કે રસ્તામાં તમને ઘણા બધા કૂતરાઓ મળશે. એટલે કૂતરાઓ કયા સ્વરૂપમાં લે છે એ તમે સમજી શકો છો. એ ધંધાના હરીફો પણ હોઈ શકે. બરાબર. તો હવે જો તમને કોઈ કૂતરું કરડવા આવે તો એને બિસ્કિટ નાખો, અને કોઈ કૂતરું ભસે તો એને લાકડીથી દૂર કરો. બસ આ જ નિયમ રાખવાનો છે ધંધામાં. પણ એના કરતા મહત્વની વાત પછી કીધી કે ધંધામાં સફળ થવા માટે આવા કૂતરાઓ ઉપર જાજુ ધ્યાન નથી આપવાનું. ભલે આ બધું સાથે રાખો છો, પણ આવા કૂતરાઓ ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. મતલબ તમે બિઝનેસ કરો છો, જેને જે કહેવું હોય કહે. તમે તમારું ધ્યાન તમારા બિઝનેસમાં કેન્દ્રિત કરશો તો તમે 100% સફળ થશો. એવી વાત આની અંદર પણ કરેલી છે, આ બુકની અંદર. એ સિવાય આગળ એવી વાત પણ કરે છે એમાં કે ઘણી વખત એવું બને કે કોઈ કામની શરૂઆત કરો, એટલે આપણે ગુજરાતીઓ છે ને મૂકીએ નહીં. કર્યું એ કર્યું, આપણે તો નક્કી જ કરી લીધું કે મૂકવું નહીં, જે થવું એ થાય. એવું નથી કરવાનું. ક્યાંકથી એબાઉટ ટર્ન મારતા પણ એમાં એ કૃષ્ણનું સરસ એક્ઝામ્પલ આપે છે કે કૃષ્ણ ભગવાન પાસે શીખવાનું છે કે કોઈ વસ્તુ પકડીને બેઠું નથી રહેવાનું. જરૂર પડે ત્યાં તમારે યુટર્ન પણ મારી લેવાનો છે. રણછોડ નામ આપ્યું છે ને એનું. રણ છોડીને કે ભાઈ ગાતા, પણ હવે એ રણ છોડીને ભાઈ ગાતા એને ખબર પડી ગઈ કે ન કરાય. તો આમાં એવું કહે છે કે ક્યાંથી પાછા વળવું અને ક્યાં અટકવું એની પણ તમને જાણ હોવી જરૂરી છે. એ પણ તમને ખ્યાલ પડવો જોઈએ. અને કૃષ્ણ પાસેથી એ પણ એમાં સરસ શીખવા જેવી વાત હતી કે જરાસંઘને તમે ન મારી શકો તો કઈ નહીં, ભીમને મોકલી દો, એ કરી આવશે. અને મથુરામાં જો તમને રહેવાની મોજ ના આવે તો દ્વારકામાં આપણી સોનાની દ્વારકા બનાવી અને શાંતિથી રહેવાનું. તો અહીંયા એવું કહે છે કે તમારી ધંધાની અંદર કોઠાસૂઝ એવી હોવી જોઈએ કે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે તમે ક્યાંથી ટર્ન મારી શકો છો અને ક્યાં મારવો જોઈએ. બરાબર. વન વે આવ્યું એટલે આપણે ગુજરાતી નહીં, હમ તો કભી પીછે નહીં હટેંગે, નહીં ચાલે. એ તો તમારે લેવું જ પડશે. તો આ વસ્તુ પણ તમારે ધંધાની અંદર મગજમાં રાખવાની છે. તો અહીંયા એવું કહે છે કે જે બુકની અંદર જે પણ હસ્તીઓ છે એને કોઈ અલગ ને અલગ એવા રસ્તાઓ અપનાવ્યા છે, પણ અમુક વસ્તુ કોમન છે જેની હું તમને વાત કરીશ. હું 20 વ્યક્તિઓની ડિટેલમાં વાત નહીં કરું, પણ આની અંદર શું છે એનો સારાંશ તમને આપીશ. બરાબર. સ્ટીવ જોબ્સનું એક જે સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ છે એની અંદર એ સ્ટીવ જોબ્સની જ વાત કરી છે કે એ એવું કહે છે કે કોઈ પણ બિઝનેસ માટે તમારે હંમેશા સફળ થવાની ભૂખ હોવી જોઈએ. અહીંયા સ્ટે હંગ્રીનો મતલબ એવો થાય, સફળતાની ભૂખ હોવી જોઈએ. આ થયું કેમ નહીં, અને ન થાય ત્યાં સુધી તમને શાંતિ ન થવી જોઈએ. સ્ટે ફૂલિશ એટલે અહીંયા મૂર્ખાઓની વાત નથી કરતો. અહીંયા મૂર્ખાઓને અહીંયા ઘેલા શબ્દ છે. ઘણા ખબર એના કામમાં એટલા મશગુલ હોય ને કે તમે એની વાત પૂછોમાં. તો અહીંયા સ્ટે ફૂલિશ એનો મતલબ અહીંયા ઘેલા થાય છે કે તમારા કામમાં તમે એટલા બધા આમ પ્રવૃત્તિમય હોવા જોઈએ કે તમને તમારા કામ સિવાય કંઈ દેખાવું જોઈએ નહીં. એક વાત એવી પણ છે કે હંમેશા છે ને ડાયા માણસો છે ને એ પ્રેક્ષક જ બન્યા હોય, અને જે અઘરા છે કે જેનામાં કંઈક દીવાનગી છે ને એ લોકોની જ વાર્તા લખાણી છે. આપણે બુકની બહારના એક બે એક્ઝામ્પલ પણ લઈએ. ધારો કે વિરેન્દ્ર સહેવાગ છે, એનું કામ એવું હતું કે એ 96 રને હોય તો ચોક્કો મારવો અને 94 હોય તો છક્કો મારવો. આ એની મોટા ભાગની તમે જોઈ હશે. હવે એમાં ઘણી વખત કોઈ સામેની ટીમનો પ્લેયર નડતો હોય તો પ્રેમથી કહી આવે કે ભાઈ હું 96 એ છું, ચોક્કો મારો, તું હટી જા, થોડીક વાર એકાદ ચોક્કો મારી લેવા દે. એ પછી સામે સામેની વાત છે. તો મુદ્દો અહીંયા એ છે કે અમુક વ્યક્તિઓનું વ્યક્તિત્વ જ અલગ હોય ને કંઈક નવું કરવા માટે એ સર્જાણા હોય. એવી વાતો આ બુકની અંદર આપી છે. ધંધો શરૂ કરવા માટે શું જોઈએ, કેવી રીતે થાય, એના મુદ્દાઓ પણ આપ્યા છે.
કોઈ પણ બિઝનેસ માટે સૌથી પ્રથમ શરૂઆત છે ને આત્મવિશ્વાસથી થાય. કે તમારામાં પહેલા તો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. હવે આ આત્મવિશ્વાસ પાછો આવે ક્યાંથી? આના કોઈ ઇન્જેક્શન છે નહીં. બરાબર? તો આત્મવિશ્વાસ તમારે જોતો હોય અથવા તો આત્મવિશ્વાસ તમારે કેળવો હોય. આમ તો ઘણી વખત એમ કે ભાઈ બહુ આત્મવિશ્વાસ ન આવતો હોય તો હનુમાન ચાલીસા બોલી લેવું. એમાં એક સરસ મજાની પંક્તિઓ આવે છે ને, તુમ રક્ષક કાહો ડરના. તમે સાથે જો પછી અમારે ક્યાં બીક છે, હરિનામનો દીવો લઈને નીકળ્યા છે, એના જેવું છે. તો મુદ્દો અહીંયા એ છે કે આત્મવિશ્વાસ કેમ આવશે? તો કે તમારી આવડત ઉપરથી. તમને જો કોઈ વસ્તુ આવડતી હશે તો એ કામ તમે ખૂબ જ કોન્ફિડન્સથી કરી શકશો. આપણે કોઈ કાર ચલાવતું હોય, આપણે એની બાજુમાં બેઠા હોય, હવે એ બે કારની અથવા તો બે વાહનની વચ્ચેથી એક પોતાનું વાહન છે એ કાઢે છે, તો એમને એટલો વિશ્વાસ છે, એને એટલી આવડત છે, એ કરી શકશે. પણ તમે બાજુમાં બેઠા હશો ને તો તમને બીક લાગશે. તમને એના ઉપર વિશ્વાસ ન આવે કે આ ખરેખર કરી શકશે કે નહીં. પણ એમને પોતાના ઉપર આવો વિશ્વાસ છે કારણ કે એમની પાસે આવડત છે. તો આત્મવિશ્વાસ કેળવવા માટે પહેલા આવડત જરૂરી છે. આવડત હોય અને તમે કોઈ કામ કરશો તો તમને 100%, જોજો તમે ઘણા કામમાં તમે એવું હશે, આપણે ઘરના નાના મોટા કામ મમ્મી કરાવતા હોય તો એમાંય તમે જોયું હશે પહેલી વખત કરતા હશો અને એને બદલે 5મી વખત કરશો તો એમાં તમારો જે જુસ્સો છે એ વધી જશે ને તમે ખૂબ જ સરળતાથી કરી શકશો. બરાબર? તો આત્મવિશ્વાસ આવશે આવડતમાંથી. હવે પછીનો મુદ્દો એ થયો તો આવડત ક્યાંથી આવે? કેમ આવડે કોઈ વસ્તુ? બરાબર? તો આવડત છે ને એ અનુભવમાંથી થાય. કોઈ વસ્તુનો એક્સપિરિયન્સ કરો, એ અનુભવ થાય, એમાંથી તમે શીખો. મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ પેનમાં સાઈ ભરી હોય ને પાછળથી ફૂંક મારો ને પછી બધું હાથ બાથ બધું ભરાઈ રહે છે. તો એ બધું કઈ રીતે? તો કે તમે જ્યારે કોઈ પણ વસ્તુનો અનુભવ કરશો એમાંથી શીખશો કે આ વસ્તુ હકીકતે આમ નહીં ને આમ કરાય, આ વસ્તુ હકીકતે આમ નહીં ને આમ થાય. તો હવે અનુભવ ક્યાંથી લેવો? તો આપણે ચાલુ કર્યું ક્યાંથી? તો કે આત્મવિશ્વાસથી. આપણે એવું કીધું આત્મવિશ્વાસ છે એ આવડતમાંથી આવે, આવડત છે અનુભવમાંથી આવે. હવે અનુભવ ક્યાંથી મેળવવો? તો કે અનુભવ છે ને અખતરામાંથી મળે. નવા નવા કોઈ આઈડિયા લગાવો, કંઈક નવું કરો. જેમ આજનું જ એક્ઝામ્પલ, વેબ કેમ છીનવાઈ ગયો, બરાબર? શું કરવાનું? બુકટોક કરવાની હતી, તાત્કાલિક શું કરવાનું? નવું ગોઈતું કંઈક. જોઈએ હવે કેટલું સફળ રહે છે અને કાયમી પ્રશ્ન પણ હલ થયો. તો અખતરામાંથી તમને અનુભવ મળે. તો એનો મતલબ એમ થયો કે તમારે કંઈક ને કંઈક નવું વિચારવું પડે, કંઈક ને કંઈક નવું આપવું પડે, અને તો જ તમે ટકી શકો. આ જ સ્ટ્રેટજી એ આની અંદર છે, બુકની અંદર છે. એક સફળ ફૂટબોલ પ્લેયર હતા ને, એમને એવું કીધું, જો આપણે ઇન્ડિયાની અંદર છે ને કબડ્ડી હાલે, ફૂટબોલ ના ચાલે. કારણ કે કબડ્ડી છે ને ટાટિયા ખેંચવાની ગેમ છે અને એમાં આપણે એક્સપર્ટ છીએ. ફૂટબોલ છે ને ટીમ પ્લેયર, ટીમ ગેમ થઈ. અમને યાદ છે કે અમે લગભગ હું 12માં કે એમાં હતો ને ત્યારે અમારે ત્યાં શરૂઆત આમ ફૂટબોલના મેચ ને ચાલતું હોય ને, એટલે કે હાલો આપણે રમીએ. પગમાં શૂઝનો મેળ ના હોય અને કોઈને આવડતું ન હોય એટલે એક વ્યક્તિ છે ને એ આમ નીચે જમીન ઉપર આમ મેદાન બતાવે અને પછી ટીમના પ્લેયરના ભાગ પાડે કે તમારે આમ ફ્રન્ટમાં રહેવાનું છે, તમારે મિડલમાં રહેવાનું છે, તમારે અહીંયા આગળ લીડ કરવાનું છે. એવી રીતે બધાને વ્યવસ્થિત ગોઠવીને સમજાવે, તમારે આ રીતે બોલ પાસ કરવાનો છે, આમ ને તેમને. પણ આપણે ગુજરાતી, આપણા હાથમાં બોલ આવે એટલે આપણે કોઈને ના આપીએ. એટલે શરૂઆતથી રમવાની બધું વેર વિખેર, એક એક રમતો હોય ને એવું લાગે. બોલ આપે જ નહીં બીજાને, પાસિંગ જ નહીં કરવાનું, હું એકલો જ જઈને કરી આવું. એનું કારણ છે મહેનત તમે કરો, ગોલ બીજો કરે, નામ એનું આવે. ફૂટબોલમાં આવું જ થાય ને. અને એવું ગુજરાતી તરીકે આપણે સહન જ ના કરી શકીએ. એટલે ફૂટબોલની આપણે ત્યાં શું કામ નથી હાલતી? કારણ કે ટીમ ગેમ છે, તમારે પાસ કરવો જ પડે બોલ. પણ આપણે જે રમતા એમાં એવું હતું કે બધા પોતપોતાની રીતે ગોલ કરે ને એમ કે મારો એક થયો છે, ટીમનું કઈ નક્કી નહીં. તો અહીંયા શું કહેવા માંગે છે કે એક ટીમના એક પ્લેયરે 5 ગોલ કર્યા એટલે એનું ઇન્ટરવ્યુ લીધું કે ભાઈ તમે આજે ગોલ કરી શક્યા એક શાને કારણે થયું? એટલે પેલું તો એને એની ટીમને શ્રેય આપ્યો
કે એક તો મારી ટીમ છે એ એટલી પરફેક્ટ છે, અને સૌથી મહત્વનું એ છે કે મેં મારી જે તક છે ને એને ઝડપવા માટે હું એ જ જગ્યા ઉપર ઊભો રહ્યો. બરાબર, યુ હેવ ટુ રાઇટ પ્લેસ ઓલ ધ ટાઈમ. યુ હેવ ટુ રાઇટ પ્લેસ ઓલ ધ ટાઈમ. તમે તમારી જગ્યા ઉપર ત્યાં ઊભું રહેવાનું. હવે જેને ગોલ કર્યો છે ને એ જોજો તમે, જેને ફૂટબોલ જોતા હશે ને ખબર હશે કે એનો એક નક્કી કરેલો એરિયા છે ને એમાં જ ચક્કર મારતો હશે, ભલે બોલ આવે કે ના આવે. પછી શું થશે, એનો પ્લેયર એને પાસ કરશે ને પછી એને ગોલમાં કન્વર્ટ કરશે. પણ જો ઈ એની જગ્યા ઉપર ન ઊભો હોય અને જ્યાં જ્યાં બોલ જાય એની પાછળ પાછળ રખડતો હોય તો એ કદાચ ગોલ ન પણ કરી શકે. એટલે કે છે કે તમે તમારી જગ્યા ઉપર ઊભા રહ્યો અને તમારે ઓપોર્ચ્યુનિટીની વેઇટ કરવાની છે, તકની તમારે રાહ જોવાની છે, અને જેવી તક મળે એવી તમારે એ તકને ઝડપવાની છે. એક એકતા કપૂરનું આપણે એક્ઝામ્પલ લઈએ. એકતા કપૂરનું એટલા માટે એક્ઝામ્પલ કે આમાં ઘણા બધા બહેનો પણ છે. વળી એને એમ થશે કે થાય એવું તમે જોયું હશે. આમ એકતા કપૂર ઉપર ગર્વ એટલા માટે કે કદાચ તુષાર કપૂરને કોઈ પિક્ચર કરવું હોય ને તો એને બેનની મદદ લેવી પડે. એને એમ કેવું પડે કે ભાઈ તમે પ્રોડ્યુસર થાવ તો હું આ પિક્ચરને, છે ને વ્યાજબી વાત છે કારણ કે એ પોતે તો કઈ, અને ઓલી એટલી કેપેબલ છે. સ્ટાર ટીવી છે ને એનો એક સમય એવો આવ્યો કે એ એકદમ ટૂંકમાં ઇન્ડિયાની અંદર બંધ થવાની તૈયારીમાં. હવે એનું કારણ એ હતું કે એમની પાસે નથી એવી કોઈ સિરિયલો, એટલે એના બધા ટાઈમ સ્લોટ ખાલી જ હતા. એકતા કપૂરને નવો વિચાર આવ્યો. એને એક નવી દ્રષ્ટિથી જોયું કે ઘરના જે ગૃહિણીઓ છે એમને લગતું કંઈક ચાલુ કરીએ. એટલે આમ જો પેલાના જમાનામાં એવું હતું કે પેલા કુવા કાંઠે છે એ બધા પાણી ભરવાની જતા તો ત્યાં બધી વાતચીતો થઈ જતી જે કઈ. હવે તો એ તો બધી સિસ્ટમ બંધ થઈ ગઈ. તો હવે કરવાનું શું, તો આવી વાતો જાણવા ક્યાંથી મળે. તો એકતા કપૂરે ઘરગથ્થુ સિરિયલો ચાલુ કરી જેમાં સાસુઓ નણંદ ભોજાઈ જે કઈ છે એ બધાને લગતું બધું બતાવવા માંડ્યા કે જે આપણા જીવનની સાથે સંકળાયેલું. અને સ્ટાર ટીવીમાં એવું કીધું ભાઈ તમારા સ્લોટ તો અમે ખાલી, તમે તો બંધ કરવાના મૂડમાં જ છો, મને ચાલુ કરવા દો. સફળ થશો તો તમને વાંધો નથી. આ તક એને ઝડપી લીધી. સ્ટાર ટીવી તો ઉગરી ગયું, એકતા કપૂર પણ ઉગરી ગઈ. અને અત્યારે એમની સિરિયલો તમે જુઓ છો કે ખૂબ જ ધોમ ધોકારો ચાલતી હશે વર્ષોના વર્ષો સુધી. તો એને આ તકને ઝડપી અને એને ખબર પડી કે અહીંયા હવે જો આવી તકો છે ને જે ઝડપા છે ને એ લોકો સફળ થયા છે. આમ એક એક્ઝામ્પલ લઈએ કે તક ઝડપવામાં અમિતાભ બચ્ચન છે એ ખૂબ આગળ છે અભિષેક બચ્ચન કરતા. એનું કારણ છે કે ઓલો 100 વર્ષ કે 90 વર્ષની ઉંમર જે થઈ હશે અત્યારે, તો એ વર્ષે અત્યારે પિક્ચર લગભગ 3-4 પેન્ડિંગ છે. અને ઓલા અભિષેક પાસે કઈ છે જ નહીં. એને લગભગ એડવર્ટાઇઝ નથી મળતી. તો તકને કેવી રીતે ઝડપવી, અને તક માટે તમારે એક વેઇટ કરવાનું છે પણ ત્યાંથી હલવાનું નથી. કારણ કે તો જ ફૂટબોલનો ગોલ થાય, નહીતર નો થાય. તો અહીંયા વાત એવી કરી છે કે ઘણા વ્યક્તિઓ છે ને એ નિષ્ફળતાના ડરથી પ્રયત્ન જ નથી કરતા. નિષ્ફળતાના ડરથી પ્રયત્ન જ નથી કરતા અને પછી એને અફસોસ થાય કે સાલું આ કર્યું હોત તો એટલીસ્ટ એવું તો તમે કરો કે પ્રયત્ન તો કરો, જેથી તમને એ તો અફસોસ ના રહે કે ખાલી મેં ટ્રાય ના કરી. તો તમને જે પ્રયત્ન કરવાનો અફસોસ છે ને એ કાઢવા માટે ટ્રાય કરો. ભલે નિષ્ફળતા આવશે તો નિષ્ફળતામાંથી તમે શીખશો કે આ વસ્તુ આમ ન થાય. બરાબર, એટલા માટે પ્રયત્ન કરવો તમારે જરૂરી છે. જેટલા પણ ઉદ્યોગપતિની વાત કરી છે એ બધાએ કંઈક નવું કર્યું છે. આની અંદર જે બુકની અંદર વાત કરી છે એની અંદર એક પ્રેમ ગણપતિ છે, એક એના બધાના નામ આપ્યા છે જુઓ તમે. પછી કુમાર સચદેવ છે, આચાર્ય દેવોભવ ગણેશ રામ, સુનિતા રામનાથ, બરાબર, એન મહાદેવન. આ પેલા 5ની હું તમને વાત કરું છું. એમાંનું એક જે પેલું છે ને, નામ સાંભળ્યું હશે ને, તમને કનેક્ટેડ છે એટલા માટે એની ખાલી તમને વાત કરી દઉં. નામ સાંભળ્યું હશે ડોસા પ્લાઝા. એ એમને શરૂ કર્યું છે, પ્રેમ ગણપતિ. એની ઉંમર કદાચ અત્યારે 45 વર્ષની, 45 કે 47 વર્ષની આજુબાજુ હોઈ શકે. એમની શરૂઆત કેવી થઈ એમાં નાનકડું એક્ઝામ્પલ એની અંદર આપ્યું છે પણ કે એ કોઈ વીસી ની અંદર એટલે કે જ્યાં જમાડતા હતા ને એમાં એ
પોતે વાસણ સાફ કરતા. અમને એમ કરતા કરતા એમને કંઈક નવું કરવાની ઈચ્છા થઈ. એ બોમ્બેમાં આવે છે, એની પાસે કોઈ પૈસા હોતા નથી. બધા એને ભેગા કરીને પૈસા આપે છે કે ભાઈ તું પાછો તારા ગામમાં જતો રહે, તો એને જવું નથી. એ એક હોટલની અંદર આવી રીતે વાસણ સાફ કરે છે. પછી મને કહે છે કે ભાઈ મને એટલીસ્ટ વેઇટર તરીકે તો રાખ, હું તો થોડો ભણેલો ગણેલો છું. તો પેલો વ્યક્તિ છે એ એમ કે છે કે ના ના, એ તો નહીં, તું આ કરસ ઈ બરાબર છે. પછી ત્યાંથી મૂકીને એક ચા વાળાને ત્યાં એના કપની સાફ કરે છે. એમાંથી એને ચા આપવા માટે નું કહેવામાં આવે છે. એ અલગ અલગ ઓફિસીસની અંદર ચા આપવા જાય છે અને ત્યાં સંબંધ ડેવલપ કરે છે. કઈ રીતે કે એ જોવે છે કે જે ઓફિસમાં જાય છે ને એમના કોઈ કસ્ટમર છે એમને શું ગમે છે. ઘણા મીઠી ચા પીતા હોય, ઘણા મોડી ચા પીતા હોય, ઘણા બપોરના સમયે ચા પીતા હોય. એ બધાના ટાઈમિંગ યાદ રાખે. ઘણા ચાની સાથે બીજું કંઈ લેતા હોય તો એ યાદ રાખે. અને એ સમયે ત્યાં જઈને ઓલો ચા મંગાવે કે નહીં પણ એ ઉભો રહીને ત્યાં આપી દે. એટલે એમને અલગ અલગ માણસો છે ટિપ્સ આપતા હોય. બરાબર છે, એમના પૈસા એ રીતે કમાઈ જાય. એમ કરતા કરતા એ ઘણી વખત એવું બને કે કોઈ બાર ડોરકીપર હોય, કોઈ ચોકીદાર હોય, તો એમને ચા પાઈ દે. એમને અમને એને એમ કે કયા સાહેબને કયા પ્રકારની ચા ભાવે. એમ એના કસ્ટમરના ટેસ્ટ એને ખબર પડવા માંડી. એટલે રિલેશન ડેવલપ થવા માંડ્યા. પછી એ પાર્ટનરશિપમાં પેલા એક ઢોસાવાળાને ત્યાં કામ કરે છે અને એ જોવે છે કે આની અંદર ખરેખર મિકેનિઝમ શેની છે. તો કે એ ઢોસાનું ખીરું ને ચટણી હોય એટલે તમે એ તમારું ચાલે. પછી એક નાનકડું રેસ્ટોરન્ટ શરૂ કરવાની શરૂઆત કરે છે પાર્ટનરશિપમાં. અને એ એક ઇન્ટેન્સ એવો રાખે છે કે જે કરો ને એ પરફેક્ટ કરો. એટલે એની સર્વિસ એકદમ પરફેક્ટ, એકદમ ચોખ્ખાઈ વાળું. એટલે જૂના જે બધા કસ્ટમરો જે ચા દેતો તો એ બધા પણ ધીમે ધીમે આવવા માંડ્યા અને એ પ્રચલિત થવા માંડ્યો. પછી એમનો જે પાર્ટનર છે ને એને એમ થયું કે આ તો હું પણ પોતે કરી શકું. એટલે એ પાર્ટનર એને છોડી દે છે અને પોતાની રીતે એ કરે છે. એટલે આને એમ થયું કે હવે પાર્ટનરશિપ કરતા આપણું પોતાનું શરૂ કરીએ. એટલે પછી એક એવી જગ્યાએ દુકાન હોય કે આમ આપને એવું લાગે કે અહીંયા નહીં ચાલે, એ જગ્યા ઉપર એ દુકાન શરૂ કરે. અને પણ એની એક જે વસ્તુ નક્કી હતી ને, એક તો કંઈક નવું કરવું હતું. બીજું જે કાંઈ કરવું હતું એ પરફેક્ટ કરવું હતું. અને ત્રીજું એકદમ ચોખ્ખાઈપૂર્વક કરવું. આ એને જાળવી રાખ્યું. ધીમે ધીમે એ પ્રચલિત થતો ગયો. તો એને એક ઇન્વેસ્ટર મળ્યો કે આપણે સાથે પાર્ટનરશિપમાં કરીએ. પછી એને એની સાથે પાર્ટનરશિપ કરી. અને એ જે વ્યક્તિ હતો ને એ કોમ્પ્યુટરનો ને ખૂબ જાણકાર વ્યક્તિ હતો. એટલે એને એમ કીધું કે આપણે આપણું બ્રાન્ડિંગ કરાય. આવી રીતે તો કરશું તો બધા, કારણ કે જો હવે એને નામ રાખ્યું ડોસા પ્લાઝા, તો ઘણા વ્યક્તિઓ મદ્રાસી પ્લાઝા ને એવી રીતે ઘણું બધું ચાલુ કરવા માંડ્યા. તો એને છે ને જોયું કે ઓલા મેકડોનાલ્ડ વાળાની છે ને ઉપર ટીએમ એવું લખેલું. તો કે ટીએમ એટલે શું છે? તો કે ટ્રેડમાર્ક છે, તમે તમારું પેટર્ન કરાવી શકો છો. એટલે એને ડોસા પ્લાઝાનું પેટર્ન કરાવ્યું. અને પછી એક કંઈક મોટો મોલ થતો તો એમાં ખૂબ જ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે એમને ત્યાં પહેલી બ્રાન્ચ શરૂ કરી. એમાંથી એને ખૂબ જ લાભ થયો, ખૂબ પૈસા કમાણો એમાંથી. અને પછી અલગ અલગ રીતે ફ્રેન્ચાઇઝી આપવા માંડ્યા. અને પછી એ ફ્રેન્ચાઇઝીમાં એવી રીતે કે ફૂડ બધું પોતે આપે અહીંથી. બરાબર, ઓલા લોકોએ ખાલી પીરસવાનું જ એ રીતે. એટલે એની મોનોપોલી પણ એ જળવાઈ રહે. આમ કરતા કરતા એનો સ્વાદ બધાને અનુકૂળ આવવા માંડ્યો. અને પછી એ લોકો અલગ અલગ ફ્રેન્ચાઇઝી દેવા માંડ્યા. અને લગભગ ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ એની 26 શાખાઓ છે. એટલે દેશ વિદેશની અંદર એ પ્રચલિત છે. બરાબર, પ્રેમ ગણપતિ. તો આવા અનેક એક્ઝામ્પલો છે. એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરનું પાછળ ફોટોગ્રાફર તરીકે છે એક કલ્યાણ કરીને. યાહુમાં એને જોબ મળી. બરાબર, યાહુની જોબ છોડી દીધી અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં જેનો એમાં શોખ હતો એને શરૂ કર્યું. અત્યારે નેશનલ જીઓગ્રાફીની અંદર એ એના એડિટર તરીકે એને રાખેલો છે. તો અહીંયા તમે જે ડિટેલમાં વાંચશો ને જ્યારે પણ બુક, આપણા લાઇબ્રેરીની અંદર પણ છે અને અત્યારે મારી પાસે પણ છે. બરાબર, આ બુકને તમે ડિટેલમાં વાંચશો તો તમને ખબર પડશે કે ખરેખર એક એક વ્યક્તિએ કેટલું કેટલું આની અંદર શરૂઆત શૂન્યમાંથી થઈ. સમજો એટલે નામ આપ્યું છે શૂન્યમાંથી સર્જન. આ કોઈ લેન્ડલોર્ડ હતા નહીં, કોઈ પાસે એટલું બેકિંગ નહોતું કે જેમ કે અભિષેક બચ્ચનને કહી શકાય કે ચાલ ધંધો કરતો એ ગમે તે કરી શકે, એવું કાંઈ નહોતું. એટલે નામ આપ્યું છે શૂન્યમાંથી સર્જન. જેમાં કંઈ નહોતું, ખાલી એની પાસે હિંમત, આત્મવિશ્વાસ અને કંઈક નવું કરવાની જેમની પાસે ભાવના હતી ને એ લોકો આમાં સફળ થયા. આ જે વેટા છે ને, આચાર્ય દેવોભવ લખ્યું છે ને વેટા, એ ઇંગ્લિશ લેંગ્વેજના ટ્યુશન ક્લાસીસ અત્યારે જેમ વેદાંતુની ચાલે છે ને એ રીતે છે. બરાબર,
તો આ પેલું લિસ્ટ છે. આ બીજું છે કે જેની અંદર પણ આપણને આપ્યા છે હનુમંત ગાયકવાડ છે, રાજીવ તંત્ર. તમે ટી શર્ટનું બ્રાન્ડ જોઈ સાંભળી હશે ઘણાએ, બરાબર? એમને શરૂઆત કરી. પછી સુરેશ કામત છે, રઘુનાથ છે, કેશ્યુ ડ્રાઇવિંગ, બરાબર છે. એવી રીતે આગળ ક્રોસવર્ડ શ્રી આર રામ, પછી સૌરભ વ્યાસ અને ગૌરવ વ્યાસ, એ લોકો તો અત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાજકારણીઓને પોતાની સેવાઓ આપે, સર્વિસ કન્સલ્ટન્સી સર્વિસ આપે છે. એની બુદ્ધિના પૈસા લે છે એ લોકો. પછી શક્તિ સુધા ઇન્ડસ્ટ્રીઝ સત્યજીત સિંહ, પછી ફ્લેન્ડર્સ ડેરી સુનિલ ભૂ, બરાબર. પછી રેવા કાર કંપની ચેતન મેની. એના ગાંડપણે તો એને ઇલેક્ટ્રિક કાર ને આ તે તમે જુઓ એટલે રેવા ખબર હશે કાર આવે છે કંપની. પછી હાથી છાપ માહિમા મહેરા, સમર ગુપ્તા, ટ્રિક્યા એગ્રીકલ્ચર, પછી સ્ટુડિયો એબીડી અભિજીત બાનસોલ્ટ, પરેશ મોકાણી હરીશચાંદ્રજી ફેક્ટરીઝ, પછી પ્રિન્સ ડાન્સ ગ્રુપ કૃષ્ણા રેડી, અત્યારે લગભગ આમાંય આવે છે ઇન્ડિયન આઇડોલ કે એમાં એકાદી સિરિયલમાં પણ આવે છે. કલ્યાણ વર્મા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, મુને ફરી ફરી જંગલ બોલાવે છે, આવું એનું એને ટાઇટલ આપ્યું છે. એટલે સારી કંપનીની અંદર એ પેલું કરીને આ બધા લોકો, છેલ્લી સ્લાઇડ હતી. તો અહીંયા તમે જોયું હશે અને કદાચ બુકને વાંચશો તો જિંદગીમાં સફળ થવા માટે ડિગ્રી, સારા માર્ક સિવાય તમારી આવડત અને તમારો આત્મવિશ્વાસ છે ને એ ખૂબ જરૂરી છે. એક છે ને કોર્સ થાય 1500 રૂપિયાનો, કેવી રીતે તરવું, એની બુક આવે. એક્ઝામ્પલ આપું છું, આવું છે નહીં. બુક વાંચી, બુકમાં લખ્યું હોય પાણી તમારા ગળાની ઉપર આવે તો તમારા નાકમાં જતું રહે, તો જ્યારે ઊંડું પાણી હોય એમાં કેવી રીતે તરી શકાય. તો એના માટે હાથ હલાવવાના, પગ હલાવવાના, શ્વાસને ઊંડા લેવાના, છોડવાના, આ છે તે છે, બધું જ બુકમાં લખેલું, એકદમ અપ ટુ ડેટ. સ્વિમિંગ પુલની અંદર પાણી પડ્યું હોય ને તમે એમાં ઠેકડો મારો, શું થાય? આ બુક વાંચેલી છે, શ્યોર તમે નહીં ડૂબો? આવી ગેરંટી બુકમાં લખી નહીં હોય, પ્રેક્ટિકલ કરવું પડે. ધંધો કાગળ ઉપર ભણો છો તમે જે કાગળ ઉપર, જ્યાં સુધી પ્રેક્ટિકલી એપ્લાય નહીં થાય ત્યાં સુધી એનું રિઝલ્ટ શું આવશે એની તમને ખબર નહીં પડે. એ 150% વાત સાચી છે. તમારે પ્રેક્ટિકલ કરવું જ પડશે, તમારે જોવું જ પડશે ને એમાંથી નવા નવા અખતરા થશે. કાલના જ કેબીસીના એપિસોડમાં જોયું હતું, એક એન્જિનિયર 2 વર્ષ એન્જિનિયરિંગ કરીને છોડી દે છે, આર્ટિફિશિયલ હેન્ડ બનાવે છે કે જેની કિંમત 25 લાખ રૂપિયા હોય છે, એ 25,000માં એ બનાવે છે અને ફ્રી ઓફ ચાર્જ આપે છે. તો છે ને, તો મુદ્દો અહીંયા એ છે કે તમારે પણ, આપણે કોમર્સના લાઈનના વિદ્યાર્થીઓ છે, આમાં એક બે એવી લેડીના પણ એક્ઝામ્પલ છે. એક ફેમ તમને ઓલી પેલી બ્લીચિંગ માટેની એની કંપની ખોલે છે એક લેડી. કાંઈ નહીં, બસ એને ધૂન ચડી ગઈ હતી, બાકી એને પૈસા ટકે કાંઈ વાંધો નહોતો, પણ એને ધૂન ચડી ગઈ મારે કરવું છે કંઈક. હવે ઇન્ડિયામાંથી ડાબર વાળાને એ લોકો એની પાસેથી લેતા, બોલો. તો એવી એને શોધ કરી. દુનિયામાં કરવા લાયક ઘણું બધું છે, ઘણું બધું નવું થઈ શકે છે. અત્યારના લેટેસ્ટમાં તમે એક્ઝામ્પલ લ્યો તો એલન માસ્ક, સ્પેસ એક્સ, કેટલા ફેલ્યોર, કેટલી વખત એને ખબર પડે, એ જેટલી વાર રોકેટમાં ફેલ થાય એટલી વાર ખબર પડે કે આને આમ ન કરાય, એટલે એને કાઢી નાખે, હવે નવી રીતે કરો, વળી પાછું તૂટે, આને આમ ન કરાય, નવી રીતે કરો. મુદ્દો અહીંયા એ છે, સફળતાનો ડર રાખ્યા વગર તમે જે કાંઈ કરો છો અને જે કાંઈ આગળ વધો છો એટલે નસીબ ઓટોમેટિક સાથ આપે અને તમારું આગળનું આગળ જોઈન્ટ ધ ડોટ્સ થઈ જાય, બરાબર છે, કનેક્ટ ધ ડોટ્સ થઈ જાય, ઓટોમેટિક ડોટ્સ કનેક્ટ થતા જાય અને તમે તમારી જે મંજિલ છે ત્યાં સુધી પહોંચી જાઓ. તો આખી બુક ખૂબ સરસ છે, ખૂબ વાંચવાની મજા આવશે. તમારે કશું કરવા નથી, રોજ 10 મિનિટ વાંચો, એકાદું તમે પેલાનું વાંચી શકશો, 20 દિવસ કે મહિના દિવસમાં તમે બુક, પણ આનાથી તમને એક નવી એનર્જી એવી મળશે કે જેને કારણે ઇન ફ્યુચર તમને પણ કંઈક નવું કરવાનું મન થાય અને એ નવું કરશો એમાં કેટલી મુશ્કેલી આવશે, બરાબર, એની પણ વાત કરે છે. તો અને આ બુકની અંદર છે ને બીજું એક સરસ મજાનું એવું આપ્યું છે કે
આખી બુક તમારે ન વાંચવી હોય ને તો છેલ્લે એવું લખ્યું છે આમાં એક આવી રીતે આપ્યું છે. આટલામાં ખબર પડી જાય કે ભાઈ નવા જે ઉદ્યોગો કરતા હોય એને શું કરવાનું, એના માટે એને શિખામણો આપી છે કે ભાઈ તમને આ લોકો જે એના અનુભવમાંથી શીખા છે, બરાબર. જો સરસ મજાનું આનું છે કે આ જે છે ને એ એક સંશોધક છે શું કેમ, અત્યારે કંપની ખૂબ પ્રચલિત છે બરાબર છે, પેલા ઇન્વર્ટર ની બનાવે છે. નિર્ણયો ક્યારેય સાચા કે ખોટા હોતા નથી. હા, પરિણામ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે, પરંતુ કિનારે બેસીને ચિંતા કરીએ ચાલે? ક્વેશ્ચન માર્ક છે. તુલનાત્મક અભ્યાસ કરી જીવનના નિર્ણયો તો કરવા જ પડે. ઉદ્યોગ સાહસિકમાં આ ગુણ હોવો અનિવાર્ય છે. તે ધંધાના અગણિત મેં ધંધામાં અગણિત ભૂલો કરી છે અને દરેકમાં કંઈક શીખું છું. તો કોઈ પણ ડાયરેક્ટ સફળ નથી થતું, એને તકલીફો તો પડવાની જ છે. આપણે પણ એવું જ થાય છે. અત્યારે આપણું જે સ્ટેજ છે એજ્યુકેશનનું, ભણવાનું છે, તો એવું જરૂરી નથી કે આપણે ફેલ ન થાય, તો ફેલ થાય, એમાં હું વાંધો છે. આવું તો મારે થયું છે. કોલેજના બીજા વર્ષમાં જ થયો હતો, પણ ત્યારે શીખો ભણ્યા વગર નહીં ચાલે, કારણ કે એક ધંધાની મગજમાં કેસેટ ચડી ગઈ હતી અને એને લીધે એ શીખવા મળ્યું કે ભાઈ પેલા ભણવું તો પડશે જ, કારણ કે ડિગ્રી વગર પણ નકામું છે. તો બંને વસ્તુ જોઈએ. તો તમારે અને તમે છે ને સાચી રીતે મહેનત કરશો એટલે નસીબ ઓટોમેટિક તમને સાથ સહકાર આપશે. પણ આપણે પછી શોર્ટકટ મારવો હશે તો નહીં મેળવે. તો આવી સરસ મજાની બુકની અંદર આવી બધી વાત કરી છે. આ બુક ટોક છે ને એમની પાછળનો હેતુ એવો છે કે આપણે વચ્ચે શરૂઆત કરી હતી, તમારામાંથી પણ કોઈને જો આનાથી તમારી એક સ્કિલ છે ને જે જાહેરમાં બોલવાની, એ ખૂબ સારી ડેવલપ થશે. આમાં બીજું કાંઈ કરવાનું નથી, બુક લેવાની, વાંચવાની. આ બુકમાં શું છે એનો મેં તમને સારાંશ આપ્યો. હવે તમને કોઈ કહે કે ભાઈ એક સરસ મજાની બુક છે શૂન્યમાંથી સર્જન, એમાં શું છે, તો તમે એટલીસ્ટ એટલું કહી શકો કે આ બુકની અંદર 20 એવા સાહસિકો છે, એની વાતો છે કે જે ધંધામાં કાંઈ નહોતું, ફક્ત આત્મવિશ્વાસ અને પોતાની આવડતના જોરે જ સફળ થયા છે. આવું આ બુકમાં છે. એટલી તો તમને ખબર પડી ગઈ. બસ તો આ એ જ વસ્તુ કરવાની. હવે તમારામાંથી તમારા 50માંથી કોઈને ઈચ્છા થશે એટલે આ બુક વાંચશે કે ના, આ બુકમાં તો કંઈક આપણા લાગતું છે, આપને જાણવા મળે એમ છે. બરાબર, આ જ વસ્તુ કરવાની. તમને કોઈ સારી બુક લાગે, તમે અમને કહો કે સાહેબ મારે એકાદી બુક ટોક કરવી છે, આપણે આ રીતે કરશું. અને આ ખૂબ કરી છે, તમે સમજો. આપણે 11મા અને 12મા ધોરણની અંદર 15 દિવસે એક વખત શનિવારે 2 બુક ટોક રાખતા. 2 પીરિયડ સળંગ છે ને બુક ટોક રાખતા. અને જેને બુક ટોક કરવી હોય ને એને આવી બુક છે ને 5 થી 7 વાર વાંચવી પડે, તો એને ખબર પડે કે બુકમાં શું છે. અંટાળા કૃપા કરીને હતી, એને કીધું સાહેબ મેં મારી જિંદગીમાં આટલું વાંચન નથી કર્યું. એક બુક ટોક ઉપર એને વાંચવા માટે, બુક ટોક કરવા માટે એ બુકને એને 5 થી 7 વાર રિફર કરી અને ખૂબ સારી રીતે. આનાથી તમને ઘણા બધા ફાયદાઓ થાય છે અને સામેવાળા વ્યક્તિઓને બુક વાંચવાની પ્રેરણા મળે છે. બરાબર છે. તો આ રીતે આપણે આ સરસ મજાની બુક છે, જોજો, ટ્રાય કરજો. ઓકે.